તો એ સમાચારમાં વાત કરીએ આપણે રાજકોટની, તો રાજકોટમાં હવે ભેળસેળિયા અને ખાદ્ય ખોરાક વેચતા વેપારીઓ સામે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. મેયર ડોક્ટર નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરભરમાં ચાલી રહેલી ચેકિંગ ડ્રાઈવ દરમિયાન અનેક ખાણીપીણીના એકમોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે ખુદ મેયરના મત વિસ્તારમાં આવેલી જાણીતી અનલિમિટેડ પિઝા ચેઇન પાપા લુઇઝ ખાતે પણ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી, જ્યાંથી ગંદકી, ફૂગ લાગેલી ખાદ્ય સામગ્રી, મરેલા વંદા અને વારંવાર ઉપયોગમાં લેવાયેલું દાજ્યું તેલ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય વસ્તુઓ વેચતા વેપારીઓ સામે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હાજી, મારું નામ કિનર ગોકાણી છે. કિનરભાઈ, આજે આરોગ્ય શાખાએ તમારા જે શોપમાં અત્યારે ચેકિંગ હાથ ધર્યું છે પનીરને લઈને, બરોબર, શું તમારા અખાદ્ય ખોરાક પણ મળ્યો છે? શું કહેશો? ના, પનીર ને એ બધું અમે ટોટલી સર્ટિફિકેટ વાળું અને બિલ વાળો જ માલ મગાવીએ છીએ. તે પણ ગમે ત્યારે ચેકિંગમાં લઈ જઈ શકે છે. અને બાકી તો અમે ગઈકાલે રાતે પેસ્ટ કંટ્રોલને જે રેગ્યુલર કરાવીએ જ છીએ અને કરાવ્યું એના માટે જ આજે અમે પબ્લિક માટે પણ અમારી હોટલ બંધ જ છે, કેમ કે બધું ક્લિનિંગ કરાવવા માટેના હેતુથી જ આજે રેસ્ટોરન્ટ પણ અમે પબ્લિક માટે બંધ જ રાખેલું છે. આજે રેસ્ટોરન્ટ તમે એમ કીધું કે બંધ રાખ્યું છે, આજે પબ્લિકને આવવાની મનાઈ હતી? હાજી, બંધ જ હતું સાહેબ આજે રેસ્ટોરન્ટ. તો એ તો સાહેબ હું કઈ રીતે કહી શકું, કેમ કે મારું અત્યારે પણ તમે જોઈ જ શકો છો કે પબ્લિક માટે મારું બંધ જ છે, કેમ કે મેં પેસ્ટ કંટ્રોલ ગઈકાલે રાતે કરાવેલું છે. એટલે આજે મારે બધું જોઈ નવું ટાઈમ કંટ્રોલ કરાવો. અને સામાન્ય રીતે પિઝા ખાવા માટે લોકો રાત્રે પછી અત્યારે એટલે સમય વધારે આવતા હોય છે. હાજી, તો તમે સાંજ સુધી તો જે શાંત તો થઈ નથી, તો તમે કઈ રીતે કહી શકો બંધ કર્યું? રેસ્ટોરન્ટ સાહેબ અમારું બપોરે લંચ પણ ચાલુ જ હોય છે, પણ અમે પેસ્ટ કંટ્રોલ કરાવીને સાફ સફાઈ કરવાના હેતુથી જ પબ્લિક માટે અમે બંધ રાખ્યું છે. આરોગ્ય શાખાએ જાણી જોઈને રેડ કરી? તો એ તો હું કઈ રીતે સાહેબ એનો જવાબ તો આપી શકું તમને. તમને કઈ જાણ કરી હતી આરોગ્ય? ના, મને કઈ જાણ કરવામાં નથી આવેલી. અગાઉ આવ્યા હતા તમારી પાસે? ચેકિંગ તો એ લોકો રેગ્યુલર કરતા જ હોય છે. અમારે રેગ્યુલર ચેકિંગ તો થતું જ હોય છે ને. અમારે કોઈ દિવસ એવું કઈ બનતું જ નથી. રેગ્યુલર ચેકિંગ તો કરતા જ હોય છે. આરોગ્ય શાખાની તો ના પાડી છે કોઈ દિવસ ચેકિંગ પણ નથી કરી? ના, ચેકિંગ તો કરતા જ હોય છે. ચેકિંગમાં તો આવતા જ હોય છે. તમારી કેટલીક ખાદ્ય વસ્તુ હતી તેમાં જીવડા અને જીવાતો અને વાસી અને ફૂગ જોવા મળી હતી? ના, એવું અમારે ત્યાં તો હોતું નથી, કેમ કે અમે તો રોજ ફ્રેશ ડોમાંથી પીઝા પણ અમારા રોજના ફ્રેશ ડોમાંથી જ બને છે. અને અમારો કંપનીનો પણ નિયમ છે કે રોજે રોજના વેસ્ટેજના જે કંઈ પણ પિક્ચર હોય તે અમારે ગ્રુપમાં વસ્તુ મળી તેને તમે જવાબદારી માનો છો તમારી? જો એવું કઈ હશે તો તે બધું અમે ડિસ્ટ્રોય કરી દેશું. તમે પબ્લિકના તો કોઈ સર્વ અમે કરતા જ નથી કોઈ દિવસ.